નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધી અંદાજિત 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ 2-3 મહિનામાં જ ધોવાઈ જતા સ્થાનિકો ઉડતી ધૂળની ડમરીઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ત્યારે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી. છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈને ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જેના પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેના પગલે અંદાજિત 70 લાખના ખર્ચે મેઇન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2-3 મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે. જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ. હું બિપિન ચંદ્ર માળીલાલ સુરતી. તારીખ 21/3 9 જગ્યાએ અમે રજિસ્ટર્ડ એરીથી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે, પણ હજુ સુધી આજે 8 દિવસ થયા છતાં બી હજુ કોઈ અમારી પર જવાબ આવ્યો નથી. તો ધ્યાનમાં એ લોકો લેતા નથી. હું પહેલાં આપી છે કે એપ્લિકેશન TDO સાહેબ નેત્રંગ, બીજી આપી છે મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય, ત્રીજી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ, ચોથી આપી છે કાર્યપાલક ઇજનેર ગુણવત્તા અધિનિયમ બરોડા, પાંચમી આપી છે રીતેશભાઈ વસાવા ધારાસભ્ય, છઠ્ઠી આપી છે મામલતદાર શ્રી તાલુકા સેવા સદન નેત્રંગ, સાતમી આપી છે અધિક્ષ એન્જિનિયર પંચાયત માર્ગ અને મકાન બરોડા, બીજી એક આપી છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ, અને 9મી આપી છે પ્રાંત ઓફિસર ઝઘડિયા. હજુ સુધી પણ અમને એનો ઉકેલો યોગ્ય જવાબ મળેલ નથી. ટપાલ બધી રજિસ્ટર્ડથી જ મોકલી આપેલી છે હમોએ. હવે પછી જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને અમને જો પ્રત્યુત્તર આ જવાબ નોટિસમાં નહીં આપવામાં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરવા વિચારીએ છીએ. બજાર બંધ કરવાનું. ઓકે ડન. સાથે વેપારી એસોસિએશન ભૂતપૂર્વ પ્રમુખ. જવાહર બજારની જે હાલત છે ને ઘણી ખરાબ છે પહેલાં કરતાં. પહેલાં જે રોડ નહોતો એના કરતાં બી રોડ બન્યો, પણ અતિશય ભ્રષ્ટાચારવાળો રોડ છે. રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર. બજારમાં કોઈ નહીં. જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દતે અમે બજાર બંધ રાખવા કરીશું. સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ વહેલી તકે કરે. ધૂળ ઘણી ઉડે છે, પબ્લિક આવતી નથી બહારથી, ઘણો ત્રાસ છે. ઉંમરવાળાને ખૂબ તકલીફ પડે છે, શ્વાસની તકલીફ પડે છે, ઘણી તકલીફ પડે છે. થોડું મહેરબાની કરીને અમારી તો મહેરબાની માનો, માંગણી સ્વીકારો. જય હિન્દ, જય ભારત. જો કામ નહીં થાય બરાબર તો અચોક્કસ મુદ્દતે બજાર બંધ રાખીશું ને ડિવાઈડર કાઢો વચ્ચેથી, જેથી કરીને પાર્કિંગમાં બધી વ્યવસ્થા રહી. અમારા સમગ્ર જવાહર બજાર ભાવના પાનથી લઈ અને ગાંધી બજાર સુધી જે રોડ બન્યો છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર થયો હોય એ રીતે 2 જ મહિનામાં રોડનું આખું કામ ખરાબ થયેલું છે. કાંકરા નીકળી ગયા છે અને બધાને સખત ડસ્ટ એટલો બધો ઉડે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે. અમારી માંગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની જ તકલીફ અત્યારે બી છે, તો એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું. તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે. હવે વચ્ચે જે ડિવાઈડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે, એને બી હટાવે એ અમારી બધાની માંગણી છે. અમારો કોઈ પક્ષ, કોઈ પંચાયત, કોઈની સામે વિરોધ નથી. અમારે તકલીફ જે અમારી છે એ દૂર થવી જોઈએ એટલી અમારા સમગ્ર જવાહર બજારથી લઈ ને ચોકડી સુધીના રહીશોની માંગણી છે. હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમારી માંગણી ન સ્વીકાર કરવામાં આવે તો તમે આગલા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી શકો છો. બધી જો પબ્લિક અત્યારે ઈચ્છે તો એ વસ્તુ પણ કરી શકે. ચૂંટણી બહિષ્કારની વાત પણ થઈ શકે, બજારમાં ચાલી જ રહી છે. અમે
સાંસદ સાહેબને પણ રજૂઆત કરી છે, એમણે પણ આશ્વાસન આપ્યું છે, છતાં પણ અત્યાર સુધી કોઈ બીજા પગલાં લેવાયા નથી. એટલે અમારી માગણી એટલી જ છે કે તાત્કાલિક ધોરણે અમને રોડ વ્યવસ્થિત રીતે બને અને આ જે ખાડા પૂરેલા ખોદે છે પંચાયત તે બી લાંબા ટાઈમથી, કેટલા ટાઈમથી, મહિનો થવાનો, હજુ પૂરાયા નથી. હવે બ્લોકનું કામ બી બાકી છે, વચ્ચે ગટરની જે લાઈન આપવાની હતી તો એ બધું વ્યવસ્થિત રીતે બની જાય તો અમને લોકોને બહુ શાંતિ થાય અને એ રીતની અમારી માંગણી છે. ઓકે મારું નામ પ્રિયંકાબેન સોરતી છે. હું નેત્રંગ ગામની રહેવાસી છું. આ 2 મહિના પહેલાં અમારા ગામમાં રોડ બનાવ્યો હતો, પણ રોડની હાલત એટલી ખરાબ છે કે 10 જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે. સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે, અમારી શ્વાસના લેવાની તકલીફો પડે છે. પણ પંચાયત સફાઈ બી નહીં, સફાઈ વેરો લેતી નથી, સફાઈ કરતી નથી. એટલું કચરું છે, આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ. રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે. પહેલાં જે હતો ડાંબરનો રોડ એના કરતાં બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે. એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી, એટલે તલાટી બી જોવા નહીં આવતા કે કશું નહીં એમ ગામમાં થતું. ગામવાળાને હેરાન કરી મૂકેલા છે ને અમે લોકો આ વસ્તુનો બહિષ્કાર કરીશું. 15 દિવસમાં અમને 2-4 દિવસમાં અમને આનો જવાબ નહીં મળે તો અમે આનો બહિષ્કાર કરીશું. નેત્રંગ અમે સ્વૈચ્છિક બંધ રાખીને એનો બહિષ્કાર કરીશું અને ચૂંટણી માટે બી અમે બહિષ્કાર કરીશું. કોઈને વોટ આપશું નહીં ને વોટ આપવા દેશું બી નહીં.